નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે પૃથ્વીનું ચુંબકત્વ, અર્થ મેગ્નેટિઝમ. બહુ મહત્વનો ટોપિક છે અને બહુ સમજવા જેવો પણ. આની અંદર કેટલીક જે ગેરમાન્યતાઓ છે એને આપણે દૂર કરવાના છીએ અને ટોપિકને વ્યવસ્થિત સમજવાના છીએ. ઓકે, તો પૃથ્વીના ચુંબકત્વની જો આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે છે એના જુદા જુદા સ્થળે, જુદી જુદી જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તમે પૃથ્વી પર દરેક જગ્યાએ જો, સમજી લો કે અલગ અલગ જગ્યાએ કોઈ ડુંગરાળ પ્રદેશની અંદર જો, કોઈ અમેરિકાની અંદર, રશિયાની અંદર, જાપાનની અંદર, દરેક જગ્યાએ પૃથ્વીનું ચુંબકત્વ કેવું હોય છે? જુદું જુદું હોય છે. એટલે કે પૃથ્વી પરના દરેક સ્થળે પૃથ્વીનું જે ચુંબકત્વ છે એની પ્રબળતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. મેં પહેલો જ ટોપિક અહીંયા આગળ લખેલો છે કે પૃથ્વી પરના જુદા જુદા સ્થાને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. જો સામાન્ય રીતે હું વાત કરું તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા છે એ 10⁻5 ટેસ્લાના ક્રમની હોય છે. કયા ક્રમની હોય છે? 10⁻5 ટેસ્લાના ક્રમની હોય છે. એટલે કે 2 × 10⁻5 ટેસ્લા, 3 × 10⁻5 ટેસ્લા, એમ 10⁻5 ટેસ્લાના ક્રમની હોય છે. તો પહેલા બે મહત્વના પોઈન્ટ કે પૃથ્વી પરના દરેક સ્થળે, જુદી જુદી જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેવી હોય છે? જુદી જુદી હોય. અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ 10⁻5 ટેસ્લાના ક્રમનું હોય છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ કે જનરલી જ્યારે આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશે કશું જાણતા હતા નહીં, બરોબર, તમને મેં વાત કરી હતી કે મેગ્નેશિયા નામના ટાપુ ઉપર જે ભરવાડોએ આ સ્થિતિ જોઈ કે એમના બૂટ ચોંટી જતા હતા, પછી ધીરે ધીરે આપણે એના વિશે જાણતા થયા અને આપણને ખબર પડી ગઈ કે પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે. મેં તમને શરૂઆતમાં ચેપ્ટરના શરૂઆતમાં જ વાત કરી હતી કે કોઈ તમને પૂછે કે ભાઈ મોટામાં મોટો ચુંબક કયો, તો તમે શું કહેશો? પૃથ્વી. પૃથ્વી જે છે પોતે ચુંબક તરીકે વર્તે છે. હવે આવું કેમ? સામાન્ય રીતે તમે કોઈ ગજિયા ચુંબકને તમે મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ લટકાવો છો તો એ ગજિયો ચુંબકની જે નીડલ છે, જે ચુંબકીય સોય છે, એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. કઈ દિશામાં? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો કંઈક ના કંઈક પૃથ્વીનું ચુંબકત્વ હોવું જોઈએ જેના લીધે આ જે ચુંબકીય સોય છે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો હા, પૃથ્વી પોતે પોતાનું ચુંબકત્વ ધરાવે છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ વાત સાચી, માની લીધું કે ભાઈ પૃથ્વી કંઈક ના કંઈક ચુંબકત્વ ધરાવે છે, પૃથ્વી પોતે પણ એક ચુંબક છે, પરંતુ સાહેબ આ ચુંબકત્વ આવ્યું ક્યાંથી? એ મોટો પ્રશ્ન છે. આપણે તો જાણીએ છીએ કે કોઈ ચુંબક હોય તો એને 2 ધ્રુવો હોય, એક N ધ્રુવ હોય, બીજો S ધ્રુવ હોય. તો સાહેબ પૃથ્વીમાં એ ચુંબકત્વ ક્યાંથી આવ્યું? તો હું બહુ જૂની વાત કરું કે જ્યારે આપણે આના વિશે બહુ જાણતા હતા નહીં, એ વખતે ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ આપણી પૃથ્વી જે છે એના પેટાળની અંદર એક મોટો ગજિયો ચુંબક આવેલું છે. શું આવેલું છે? એક મોટો ગજિયો ચુંબક. બરોબર, એક મોટો ગજિયો ચુંબક આવેલો છે અને એના લીધે જ આ ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. બરોબર, આપણે એવું માનતા કે ભાઈ ચુંબકીય સોય જ્યારે મૂકીએ તો એ વખતે ચુંબકીય સોયનો N છેડો આ તરફ આવશે, S છેડો અહીંયા આગળ જશે, અહીંયા આગળ લઈ જઈશું તો S છેડો આ તરફ આવશે, N છેડો આ તરફ. એટલા માટે તો આપણે આ દિશાને શું કહી? ઉત્તર દિશા. આ દિશાને શું કહી? દક્ષિણ દિશા. બરોબર છે. તો આ બહુ જૂની વાત છે કે જ્યારે આપણે એવું માનતા કે પૃથ્વીના પેટાળની અંદર મોટો ગજિયો ચુંબક આવેલો હશે, એના લીધે જ આ ચુંબકત્વ ઉત્પન્ન થતું હશે એવું આપણે માનતા. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. વાસ્તવમાં એવું છે નહીં. પૃથ્વીના અંદર કોઈ પણ જાતનો એવો ચુંબક, ગજિયો ચુંબક આવેલો નથી. પરંતુ પૃથ્વીની અંદર, પૃથ્વીના પેટાળની અંદર તમને બધાને ખબર હશે કે ઘણા બધા મેટલ આપણને મળી આવે છે, એટલે કે ઘણી બધી ધાતુઓ મળી આવે છે. એની અંદર એ જે મેટલ હોય છે, જે ધાતુઓ છે, એ બધી પીગળેલ અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? પીગળેલ અવસ્થામાં. સાથે સાથે ત્યાંનું જે ટેમ્પરેચર છે એ બહુ હાઈ ટેમ્પરેચર છે પૃથ્વીના પેટાળનું, એ તમને ખબર જ હશે. બરોબર,
તો પૃથ્વી જે છે એના પેટાળની અંદર આવા જે તત્વો છે, બધા જે ધાતુઓ છે, એ બધા પીગળેલ અવસ્થામાં છે. અને આપણને ખબર છે કે આપણી જે પૃથ્વી છે એ શું કરે છે? ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરવાના લીધે એ જે લોખંડ અને નિકલ એમાં મુખ્યત્વે છે પીગળેલ અવસ્થામાં પૃથ્વીના ગર્ભભાગની અંદર, અને પૃથ્વીના ભ્રમણ સાથે ભ્રમણ કરે છે, સંવહન ગતિ કરે છે, જેના લીધે વિદ્યુત પ્રવાહની રચના થાય છે. કઈ રીતે જરા સમજજો કે પૃથ્વીના પેટાળમાં મુખ્યત્વે લોખંડ અને નિકલ પીગળેલ અવસ્થામાં છે અને પૃથ્વી ગતિ કરે છે, તો એની સાથે આ જે પીગળેલ અવસ્થાનું પ્રવાહી છે એ પણ શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે કે એના આયનો જે છે એ ગતિ કરે છે. આ લોખંડ અને નિકલના આયનો શું કરે છે? ગતિ કરે છે. અને આયનો ગતિ કરે છે, જેના લીધે વિદ્યુત પ્રવાહની રચના થાય. મેં આ સમજાયેલું છે કે જ્યારે આયનોની ગતિ થાય એટલે કે વિદ્યુત ભારોની ગતિ થાય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. જો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો ઓસ્ટ્રેલિયા આપણને એવું સમજાવેલું છે કે કોઈ પણ જગ્યાએ જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ મેગ્નેટિઝમ એકદમ ચોક્કસપણે ઉત્પન્ન થવાનું જ છે. તો અહીંયા પણ એ જ થાય છે કે પૃથ્વીના ગર્ભભાગની અંદર પીગળેલા જે લોખંડ અને નિકલ છે એની સંવહન ગતિ, જેને ડાયનેમો અસર કહીએ છીએ, એ સંવહન ગતિના લીધે વિદ્યુત પ્રવાહની રચના થાય અને એના લીધે ચુંબકીય ક્ષેત્રની રચના થાય છે. મેં બંને ટોપિક અહીંયા લખેલા છે કે જૂની માન્યતા એવી હતી કે પૃથ્વીની અંદર મોટો ગજિયો ચુંબક રહેલો છે કંઈક આ રીતે, બરોબર, પરંતુ એ વાત બિલકુલ ખોટી છે. આ વાત તદ્દન કેવી? ખોટી. સાચી વાત શું છે ભાઈ? પછી આપણને ખબર પડી કે હા, પીગળેલ અવસ્થામાં લોખંડ અને નિકલ રહેલા છે અને એની સંવહન ગતિના લીધે, ગતિ કેમ કરે છે ખબર પડી? પૃથ્વી ગતિ કરે છે. એની સંવહન ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે અને વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર રચાય છે, જેને આપણે કઈ અસર કહીએ છીએ? ડાયનેમો અસર. ઓકે. બીજી એક વસ્તુ કે અહીંયા આગળ મેં એક મોડેલ બતાવેલું છે આપણી પૃથ્વી. હવે સમાજ વિદ્યા વિશે તમે થોડુંક જાણતા હોવા જોઈએ, બરોબર? તો આ જે આપણી પૃથ્વી છે એની અંદર બિલકુલ જે આ મધ્યમાંથી પસાર થાય છે, આ જે રેખા પસાર થાય છે, બિલકુલ આ સીધી રેખા, એને શું કહેવામાં આવે છે? ભૌગોલિક અક્ષ. કે જેની આસપાસ આપણી પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે. આ જે આવે એની આસપાસ આપણી પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે, રોટેટ થાય છે. તો આ જે અક્ષ છે એને શું કહેવામાં આવે છે? ભૌગોલિક અક્ષ, અથવા તો એને ભ્રમણાક્ષ પણ કહેવામાં આવે છે, અથવા તો ભ્રમણ અક્ષ પણ કહેવામાં આવે છે. સમાજ વિદ્યામાં તમે બહુ સારું ભણો છો, ભણી ના આવો છો, અત્યારે હાલ તો ભણતા નથી, બરોબર? કે જેની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે તે અક્ષને આપણે શું કહેતા હતા? 10મા ધોરણની અંદર મારા ખ્યાલથી ભ્રમણ અક્ષ કહેતા હતા. તો આ જે છે ભ્રમણ અક્ષ છે, અથવા તો ભૌગોલિક અક્ષ જેને કહેવામાં આવે છે. ઓકે. હવે જરા જોજો, હું અહીંયા આગળ કેટલીક બાબતો સમજાવું છું. આ જે છે આપણી ભૌગોલિક અક્ષ છે. હવે આ તરફનો જે છેડો આવે, આ જે NG લખેલો દેખાય છે, એને ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, જે ઉત્તર દિશામાં હોય. આ જે છેડો છે એને શું કહેવાય? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. એની બિલકુલ સામેનો છેડો, જેને મેં SG વડે દર્શાવ્યો છે, એને ભૌગોલિક શું કહેવાય? દક્ષિણ ધ્રુવ. તો આ થઈ ગઈ આપણી, ધ્યાન રાખજો, આ જે છે આપણી શું છે? ભૌગોલિક અક્ષ અથવા તો ભ્રમણ અક્ષ, જેની આસપાસ પૃથ્વી રોટેટ થાય છે. આ જે છે એ ભૌગોલિક ઉત્તર દિશા, જ્યોગ્રાફિક નોર્થ સાઇડ, શું કહેવાય છે? એની જ્યોગ્રાફિક નોર્થ સાઇડ. અને આ જે છે એ જ્યોગ્રાફિક સાઉથ સાઇડ છે, બરોબર, જેને SG વડે મેં દર્શાવેલી છે. ઓકે. તો આ થઈ ગઈ ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને આ થઈ ગયો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ક્લિયર? ઓકે. ત્રણ વસ્તુ ક્લિયર થઈ. હવે એના પછી સમજી લો કે આ જે આપણે ભૌગોલિક અક્ષ વિચારેલી છે, જે બિલકુલ સીધી રેખા છે, બરોબર, એના બિલકુલ વચ્ચેના ભાગમાં એક રેખા દેખાય છે જે પૃથ્વીના બે અલગ ટુકડા કરે છે. આ જે રેખા છે, જે મધ્ય રેખા છે, એને શું કહેવામાં આવે છે? ભૌગોલિક વિષુવવૃત્ત અથવા તો ભૌગોલિક વિષુવ રેખા કહેવામાં આવે છે. આ રહી આપણી ભૌગોલિક અક્ષ અને આ જે રેખા આવે છે એને શું કહેવાય છે? ભૌગોલિક વિષુવવૃત્ત. ધ્યાન રાખજો કે આ જે રેખા છે એને શું કહેવાય? ભૌગોલિક અક્ષ. અને આ જે આડી રેખા આવે એને શું કહેવાય? વિષુવવૃત્ત અથવા ભૌગોલિક વિષુવવૃત્ત, જે મેં નામ લખેલું છે. આ ભૌગોલિક અક્ષ અને આ જે આવે એને શું કહેવાય? ભૌગોલિક વિષુવવૃત્ત. ઓકે, પરફેક્ટ. તો બે રેખાઓ થઈ ગઈ, ભૌગોલિક અક્ષ અને બીજી વિષુવવૃત્ત થઈ ગયો, ભૌગોલિક વિષુવવૃત્ત. ઓકે. હવે જરા જુઓ
કે સમજી લો કે આપણે જ્યારે આની અંદર ચુંબક મૂકીએ, આપણે સમજી લો કે આપણો જે ગજિયો ચુંબક છે કયો, મેં જે પહેલા વાત કરી હતી કે ઘણા લોકો એવું માનતા કે પૃથ્વીના અંદર એક મોટો ગજિયો ચુંબક છે. એ વાસ્તવિક નથી હોતો, પરંતુ કાલ્પનિક રીતે તમે વિચારી શકો છો કે પૃથ્વીના પેટાળની અંદર એક મોટો ગજિયો ચુંબક છે. બરોબર, તો અહીંયા આગળ આપણે કોઈ ગજિયો ચુંબક વિચારીએ તો એની અંદર આપણે એવું વિચારી શકીએ કે એની જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ ક્યાંથી પસાર થાય છે, તો તમે જુઓ છો કે S ધ્રુવમાંથી બહાર નીકળે છે અને N ની અંદર દાખલ થાય છે. અહીંયા આગળ સપોઝ તમે જ્યારે સમજો કે તમે જ્યારે કોઈ ગજિયો ચુંબક અહીંયા આગળ વિચારો, બરોબર, તો એ એક્ઝેક્ટ ભૌગોલિક અક્ષને સીધી રેખામાં એટલે કે એક્ઝેક્ટ ઉત્તર દિશામાં સ્થિર થશે નહીં, પરંતુ થોડોક નમેલો રહે છે. આમ જે ચુંબક છે થોડોક આમ રહે છે, અને આ જે રેખા પસાર થાય છે, જે બિલકુલ સીધી રેખા તમને દેખાય છે, આ જે રેખા છે, આ જે રેખા તમને દેખાય છે એને કહેવામાં આવે છે ચુંબકીય અક્ષ. આ જે રેખા પસાર થાય એને શું કહેવામાં આવે છે? ચુંબકીય અક્ષ. આ રેખા, બરોબર છે, જે આપણે ચુંબક મૂક્યો અને અહીંયા આગળ આ ચુંબક આ રીતે સ્થિર થયું. ચુંબકીય અક્ષ જે છે એ સીધી રેખામાં આવશે. જે ભૌગોલિક અક્ષ છે એની સીધી લાઈનમાં આપણી ચુંબકીય અક્ષ મળતી નથી, પરંતુ આપણો જે ચુંબક છે થોડોક આમ દોઢો રહે છે, આમ રહે છે, બરોબર. અને બિલકુલ સેન્ટરમાંથી જે રેખા પસાર થાય એને શું કહેવાય છે? ચુંબકીય અક્ષ કહે છે, બરોબર. ચુંબકીય અક્ષની અંદર આ જે ચુંબકીય અક્ષ છે એને બિલકુલ લંબ રૂપે જે રેખા આવેલી હોય, આ જે રેખા દેખાય છે, જુઓ, આ થઈ ગઈ આપણી ચુંબકીય અક્ષ, આ થઈ ગઈ આપણી ચુંબકીય વિષુવવૃત્ત, જે બિલકુલ લંબ રૂપે હોય. આમ જે ત્યાં વિષુવવૃત્ત હતો ને તૂટક રેખા વાળો ભૌગોલિક અક્ષને, એ રીતે આ જે ચુંબકીય અક્ષ છે, આ રેખા એને બિલકુલ લંબ જે પસાર થાય એને શું કહેવાય છે? ચુંબકીય વિષુવવૃત્ત, બરોબર. જે રીતે આ ભૌગોલિક વિષુવવૃત્ત હતો એ રીતે આ ચુંબકીય અક્ષને લંબ રૂપે જે આ રેખા પસાર થઈ એને શું કહેવાય છે? ચુંબકીય વિષુવવૃત્ત. ક્લિયર? ઓકે. હવે એ વસ્તુ ધ્યાન રાખજો કે આપણે અહીંયા આગળ આ જે છેડો છે, જે ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીકનો જે છેડો છે એને કહેવામાં આવે છે ચુંબકીય ઉત્તર ધ્રુવ. જેથી તમને સરળતા રહેશે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક શું આવે? ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક શું આવશે? ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીકમાં શું આવશે? તો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવશે, બરોબર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો ચાર વસ્તુ ક્લિયર થઈ. બિલકુલ આ સેન્ટરની રેખા, નામ યાદ રાખો, 2-3 વખત જાતે દોરો એટલે ખબર પડી. આ શું કહેવાય? ભૌગોલિક અક્ષ. આ જે રેખા આવે એને શું કહેવાય? ભૌગોલિક વિષુવવૃત્ત. આ ભૌગોલિક અક્ષ, આ ભૌગોલિક વિષુવવૃત્ત. ચુંબક મૂક્યો તો એ કંઈક આ રીતે અલાઈન થાય છે, બરોબર. તો આ જે રેખા આવે એને શું કહેવાશે? ચુંબકીય અક્ષ, બરોબર છે. અને એને બિલકુલ લંબ રૂપે આ જે રેખા દેખાય છે આ, એને કહેવામાં આવશે ચુંબકીય વિષુવવૃત્ત. ક્લિયર? પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે ક્ષેત્ર રેખાઓ છે એ મેગ્નેટિક નોર્થ સાઇડ, આને મેં નામ આપેલું છે ચુંબકીય ઉત્તર ધ્રુવને, જે ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીકમાં છે, બરોબર છે. NG નો મતલબ તો ખ્યાલ આવી ગયો ને? જ્યોગ્રાફિક નોર્થ સાઇડ. અને મેગ્નેટિક નોર્થ સાઇડ એની નજીકમાં છે ચુંબકીય અક્ષ પર, બરોબર. તો આ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. એની અંદર જે ક્ષેત્ર રેખાઓ છે, ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળી? જે રીતે મેં ગજિયો ચુંબક વિચાર્યો ને પૃથ્વીના પેટાળની અંદર, તો એની જે ક્ષેત્ર રેખાઓ છે બિલકુલ ગજિયા ચુંબક જેવી હોય. તો એ ગજિયા ચુંબકની જે ક્ષેત્ર રેખાઓ એવી વિચારીએ તો એ ક્ષેત્ર રેખાઓ SM માંથી બહાર નીકળે છે, એટલે કે મેગ્નેટિક સાઉથ સાઇડમાંથી બહાર નીકળે છે અને મેગ્નેટિક નોર્થ સાઉથની અંદર શું થાય છે? દાખલ થાય છે. મેં અહીંયા લખેલું છે કે NM ની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, એટલે કે ચુંબકીય ઉત્તર ધ્રુવની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ એટલે કે NS આ રહ્યું, સોરી આ રહ્યું, આને નામ આપવાનું છે NS, સોરી SM, આ થઈ જશે SM, એક જ મિનિટ હો, આ થઈ જશે SM, મેગ્નેટિક સાઉથ સાઇડ. ઓકે, ફરીથી કહી દઉં કે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યાંથી બહાર નીકળે છે? તો ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે છે અને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં શું થાય છે? દાખલ થાય છે. આનો મતલબ ખ્યાલ આવી ગયો? મેગ્નેટિક નોર્થ સાઇડ અને આ જે છે એ મેગ્નેટિક સાઉથ સાઇડ છે, બરોબર.
તો એ જુઓ તમે ધ્યાનથી કે સાહેબ અહીંયા આગળ NM ની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અને SM માંથી ક્ષેત્ર રેખાઓ શું થાય છે બહાર નીકળે છે. તો સાહેબ અહીંયા આગળ થોડુંક મગજની અંદર કન્ફ્યુઝન ઉત્પન્ન થયું. શું કન્ફ્યુઝન ઉત્પન્ન થયું? તો સાહેબ તમે ગજિયા ચુંબક વિશે એવી વાત કરી હતી કે કોઈ પણ ગજિયો ચુંબક હોય તો એ ગજિયા ચુંબકની અંદર સમજી લો કે આ રીતનું ગજિયો ચુંબક વિચારીએ તો એની અંદર ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, S માંથી પસાર થઈને પાછી ક્યાં આવે N માં આવે. એટલે કે N માંથી બહાર નીકળે છે, S માંથી પસાર થઈને પાછી ક્યાં આવે N માં આવે. એટલે કે ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળે. તમે જે પૃથ્વીનો ચુંબક કહો છો એની અંદર ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર નીકળી છે ધ્યાનથી જુઓ. S માંથી બહાર નીકળે છે અને N ની અંદર શું થાય છે દાખલ થાય છે. ઉલટી પ્રોસિજર છે. ગજિયા ચુંબક કરતો બિલકુલ કેવી છે ઉલટી પોઝિશન. ગજિયા ચુંબકની અંદર N માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને S માં દાખલ થાય. અહીંયા આગળ ઉલટી પોઝિશન છે કે ક્ષેત્ર રેખાઓ S માંથી બહાર નીકળે છે. જે ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે ત્યાંથી બહાર નીકળે છે અને ચુંબકીય ઉત્તર ધ્રુવની અંદર શું થાય છે દાખલ થાય છે. તો એવું કેમ? તો એના પાછળ એક લોજિક છે. અહીંયા એ કન્ફ્યુઝન થાય કે સાહેબ આ તો ઉલટી વાત થઈ ગઈ, પરંતુ એના પાછળ એક લોજિક છે કે ભાઈ વાસ્તવમાં મેં અહીંયા આગળ લખેલું છે વાસ્તવમાં જે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે ત્યાં આગળ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે. પરંતુ NCERT ની અંદર તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે એને એવું વિચારેલું છે કે જો આપણે અહીંયા આગળ કોઈ મેગ્નેટિક નીડલ મૂકીએ, ચુંબકીય સોય મૂકીએ તો અહીંયા આગળ કઈ દિશા બતાવશે ઉત્તર દિશા અને અહીંયા આગળ કઈ દિશા બતાવશે દક્ષિણ દિશા. પરંતુ વાસ્તવમાં ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીના ચુંબકનો કયો ધ્રુવ છે દક્ષિણ ધ્રુવ છે. અહીંયા આગળ હું બતાવી દઉં, અહીંયા મેં બતાવેલું જ છે બરોબર. વાસ્તવમાં શું છે? વાસ્તવમાં પૃથ્વીનો જે ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે એ અહીંયા આગળ છે. જે જગ્યાએ મેં અહીંયા ચુંબકીય ઉત્તર ધ્રુવ બતાવેલો છે બરોબર, ત્યાં આગળ વાસ્તવમાં પૃથ્વીના ચુંબકનો કયો ધ્રુવ છે દક્ષિણ ધ્રુવ. અને જે જગ્યાએ પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ બતાવ્યો છે ત્યાં વાસ્તવમાં શું છે ઉત્તર ધ્રુવ છે. આ કન્ફ્યુઝિંગ થાય. પરંતુ NCERT એ શું કર્યું છે વાસ્તવમાં આ સ્થિતિ છે. અહીંયા આગળ NS છે, સોરી અહીંયા આગળ SM છે અને અહીંયા આગળ NM છે. એટલે કે અહીંયા દક્ષિણ દિશા છે અને અહીંયા આગળ ઉત્તર દિશા છે બરોબર. એટલે કે SM અહીંયા આગળ છે, NM અહીંયા આગળ છે. પરંતુ સરળતા રહે એટલા માટે NCERT ની અંદર પહેલાથી જ અહીંયા આગળ કોઈ મેગ્નેટિક નીડલ વિચારી અને અહીંયા આગળ જે ધ્રુવ બતાવશે નીડલ એ કયો ધ્રુવ બતાવશે ઉત્તર ધ્રુવ બતાવશે અને અહીંયા આગળ કયો દક્ષિણ ધ્રુવ બતાવશે બરોબર છે. પરંતુ મેં તમને એક્ઝેક્ટ સમજાવ્યું કે વાસ્તવિકતા એવી છે કે જો આગળ પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ છે ત્યાં આગળ વાસ્તવમાં શું છે દક્ષિણ ધ્રુવ, જે મેં અહીંયા લખેલું છે. અને જે જગ્યાએ દક્ષિણ ધ્રુવ છે ત્યાં આગળ વાસ્તવમાં શું છે ઉત્તર ધ્રુવ છે. ઓકે, એટલા માટે ક્ષેત્ર રેખાઓ જુઓ વાસ્તવમાં ઉત્તરમાંથી બહાર નીકળે છે, અહીંયાથી બહાર નીકળે છે અને અહીંયા આગળ દાખલ થાય છે. આ બરોબર છે. વાસ્તવમાં N માંથી બહાર નીકળે છે અને S ની અંદર દાખલ થાય છે બરોબર. પરંતુ અહીંયા આગળ તમારી વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ વાસ્તવિકતા કંઈક અલગ છે બરોબર. આ સીધી સ્થિતિ બતાવેલી છે. ઓકે, તો આટલી વસ્તુ આની અંદર યાદ રાખવાની છે. કેટલી વસ્તુ? કે આ થઈ ગઈ ભૌગોલિક અક્ષ, આ થઈ ગઈ વિષુવૃત્ત રેખા, ભૌગોલિક વિષુવૃત્ત રેખા અથવા તો ભૌગોલિક વિષુવવૃત્ત. એના પછી ચુંબક મૂકીએ તો આ જે રેખા આવશે બરોબર એ રેખા શું કહેવાશે ચુંબકીય અક્ષ બરોબર. અને એને બિલકુલ લંબ શું આવશે ચુંબકીય વિષુવવૃત્ત. ઓકે, તો ચાર પહેલા રેખાઓ ચુંબકીય અક્ષ, ભૌગોલિક વિષુવવૃત્ત, સોરી ભૌગોલિક અક્ષ, આ કઈ અક્ષ છે ભૌગોલિક અક્ષ, એના પછી ભૌગોલિક વિષુવવૃત્ત, એના પછી ચુંબકીય અક્ષ અને આ ચુંબકીય વિષુવવૃત્ત. ક્લિયર? ઓકે, એના પછી આ જે ઉત્તર દિશા તરફ હોય એને ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય અને આને શું કહેવાય ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. જ્યોગ્રાફિક નોર્થ સાઇડ, જ્યોગ્રાફિક સાઉથ સાઇડ. એના પછી જ્યારે ચુંબક મૂકીએ, ચુંબક વિચારીએ તો ચુંબકીય અક્ષની અંદર ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક જે ધ્રુવ હોય એને શું કહેવાય ચુંબકીય ઉત્તર ધ્રુવ. સરળતા રહેશે. વાસ્તવમાં ત્યાં દક્ષિણ ધ્રુવ છે, વાસ્તવિકતા કંઈક અલગ છે. ઓકે, અને જે જગ્યાએ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે એની નજીકમાં શું આવશે ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ઓકે, બીજી વસ્તુ
કે આ જે છેડો છે એને ચુંબકીય ઉત્તર ધ્રુવ NM કહેવાય, આને શું કહેવાય SM. ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર નીકળે તો S માંથી બહાર નીકળે એટલે SM માંથી બહાર નીકળે અને NM માં શું થાય છે દાખલ થાય છે. ઓકે, હવે જરા જુઓ કે આ તો વાત થઈ ગઈ. હવે અહીંયા આગળ આપણે જ્યારે ચુંબક મૂકીએ, ચુંબકીય જે વાસ્તવિકતા અહીંયા આગળ બતાવેલી છે, વાસ્તવમાં અહીંયા S ધ્રુવ છે, મેં તમને કહ્યું જ્યારે ચુંબક મૂકીએ ત્યારે એક્ઝેક્ટ ભૌગોલિક અક્ષને સમાંતર ગોઠવાતો નથી, પરંતુ એની સાથે અમુક ખૂણો બનાવે છે. તમે જુઓ છો એક્ઝેક્ટ આમ તો ઉત્તર દિશા આ તરફ છે, પરંતુ ઉત્તર દિશામાં સ્થિર થતો નથી, થોડો કેવો થાય છે, દોટો થાય છે. મતલબ કે ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચે કંઈક ના કંઈક ખૂણો બને છે, જેને આપણે ડેક્લિનેશન કહીએ છીએ. એ ખૂણો કેટલો હોય છે 11.3 ડિગ્રી. મેં અહીંયા લખેલું છે કે ભ્રમણ અક્ષ, આ જે ભ્રમણ અક્ષ છે અથવા તો ભૌગોલિક અક્ષ અને આ જે ચુંબકીય અક્ષ છે એની વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે 11.3 ડિગ્રી જેટલો છે. ક્લિયર? ઓકે, એના પછી ચુંબકીય ઉત્તર ધ્રુવ આ જે NM છે એનું સ્થાન એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? પૃથ્વી પર છે એ તો ખરું, પરંતુ સાહેબ કઈ જગ્યાએ છે એ પણ કહી દઈએ. તો એ એક્ઝેક્ટ જો આપણે વાત કરીએ તો 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ પર રહેલું છે અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ પર રહેલું છે. આ જે દેખાય છે તમને NM એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલો છે તો 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ પર છે અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ પર છે, જે એક્ઝેક્ટ લગભગ ઉત્તર કેનેડાની અંદર કોઈ એક સ્થળ છે ત્યાં આગળ આવેલું છે. આ જે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. ભવિષ્યમાં એ પાછું ચેન્જ થઈ જશે. હાલે ઉત્તર કેનેડામાં છે ચુંબકીય અક્ષ, પરંતુ સાયન્ટિસ્ટોનું કહેવું એવું છે કે હજારો વર્ષો પછી આ જે ચુંબકીય અક્ષ છે એનું ડેક્લિનેશન બદલાઈ જશે, 11.3 ડિગ્રી થી ચેન્જ થશે, પરંતુ એના માટે બહુ સમય લાગશે. એ ભવિષ્યની વાત છે. ઓકે, ખ્યાલ આવી ગયો. આ કઈ જગ્યાએ છે? 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ ઉપર અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ ઉપર. ભાઈ અક્ષાંશ અને રેખાંશ તો કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરાવી દઉં કે પૃથ્વી પર જે આ આડી રેખાઓ છે એને શું કહેવાય? અક્ષાંશ. અને આ રીતે જે ઊભી રેખાઓ આવે છે આ રીતે, કદાચ તમે પૃથ્વીનો ગોળો જોયો હોય તો એને શું કહેવામાં આવે છે? રેખાંશ. આડી રેખાઓને શું કહેવાય? અક્ષાંશ. ઊભી રેખાઓને રેખાંશ. તો યાદ રાખો કે આ જે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ પર, 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ ઉપર. કઈ જગ્યાએ છે? તો ઉત્તર કેનેડામાં કોઈ જગ્યાએ આવેલો છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવ જે છે એ ક્યાં આવેલો છે? તો 79.14 ડિગ્રી સાઉથ અને 180.22 ડિગ્રી ઈસ્ટ એન્ટાર્કટિકામાં કોઈ જગ્યાએ આવેલો છે. બરોબર? આ યાદ રાખજો, કદાચ MCQ ની અંદર આ વસ્તુ પૂછી શકાય, એટલે તમારા વેલ્યુએશન યાદ રાખવી પડશે. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. બરોબર? આ ગોળો ખાસ યાદ રાખજો. બરોબર? કઈ છે તો નહીં આમ જબરું, પરંતુ તમારે યાદ રાખવું પડશે. આ આપણો પૃથ્વી, આ ચુંબક આ શું કહેવાશે? ભૌગોલિક અક્ષ, આ ભૌગોલિક વિષુવવૃત્ત, ભૌગોલિક અક્ષ, આ ભૌગોલિક વિષુવવૃત્ત, આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. એના પછી ચુંબકીય અક્ષ, આ ચુંબકીય વિષુવવૃત્ત, આ જે દેખાય છે, આ ચુંબકીય ઉત્તર ધ્રુવ, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર નીકળશે? તો સાઉથ સાઈડ થી બહાર નીકળશે, એનમાં દાખલ થશે. વાસ્તવિકતા કંઈક અલગ છે. વાસ્તવમાં અહીંયા આગળ શું છે? દક્ષિણ ધ્રુવ છે અને અહીંયા આગળ શું છે? ઉત્તર ધ્રુવ છે. ઓકે, ક્લિયર? આટલું નોટ કરો છો ફટાફટ. આટલું નોટ કરો, પછી આપણે આગળ જોઈએ. ઓકે, હવે એક બે વ્યાખ્યાઓ છે એ જરા જોઈ લઈએ. ભૌગોલિક મેરેડિયન અને બીજું છે ચુંબકીય મેરેડિયન. કોને કહેવાય? તો એના માટે આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી કે આપણી જે પૃથ્વી છે, બરોબર, એ જે અક્ષની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એને આપણે શું કહેતા હતા? ભૌગોલિક અક્ષ. આ જે અક્ષ છે એને શું કહેવાય? ભૌગોલિક અક્ષ. એનો જે આ છેડો છે એ ભૌગોલિક શું દર્શાવે છે? ઉત્તર દિશા NG, અને આ જે છેડો છે એ શું દર્શાવે છે? ભૌગોલિક દક્ષિણ દિશા, જેને આપણે શું કહેતા હતા? SG. એને બિલકુલ લંબ રેખા જે છે એને શું કહેવાય છે? ભૌગોલિક વિષુવવૃત્ત. અને આપણે શું કહેતા હતા? ભૌગોલિક વિષુવવૃત્ત. અરે ભાઈ યાદ તો છે આ. ઓકે, હવે જરા જુઓ
કે આ થઈ ગઈ ભૌગોલિક અક્ષ અને આ થઈ ગયો આપણો ભૌગોલિક વિષુવવૃત્ત અથવા તો એને મધ્ય રેખા પણ કહેવાય છે. આને શું કહેવાય? મધ્ય રેખા, કારણ કે એ આપણી પૃથ્વીના બે સરખા શું કરે છે? ભાગ કરે છે. ઓકે, હવે જરા જુઓ કે ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? તો પૃથ્વીની ભ્રમણ અક્ષ, આ જે ભૌગોલિક અક્ષ છે જેને આપણે શું કહીએ છીએ? ભ્રમણ અક્ષ પણ કહીએ છીએ. તો પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતા ઉધ્વ સમતલને શું કહેવાય છે? ભૌગોલિક મેરિડિયન. હવે આ કઈ રીતે? તો અહીંયા આગળ જનરલી જો હું તમને કહું તો આ જે ભૌગોલિક અક્ષ છે એમાંથી પસાર થતું એક ઉધ્વ સમતલ આપણે જો વિચારીએ એક આ રીતનું, તો આ જે મળે છે એને આપણે કહીએ છીએ ભૌગોલિક મેરિડિયન. આને શું કહેવામાં આવે છે? ભૌગોલિક મેરિડિયન. બરોબર છે? જે ભૌગોલિક અક્ષ છે એની અંદરથી જે ઉધ્વ સમતલ પસાર થાય એને શું કહેવાય છે? ભૌગોલિક મેરિડિયન. આને સમજવા માટે તમે એક તરબૂચ વિચારો. એ તરબૂચને બિલકુલ જે અક્ષ હોય બરોબર એમાંથી વચ્ચેથી બિલકુલ કાપી નાખો તો એના બે શું થઈ જવાના? ટુકડા થઈ જવાના. હવે જે વચ્ચેનો ભાગ દેખાય છે સમતલ જેવો બરોબર એને શું કહેવામાં આવશે? ભૌગોલિક મેરિડિયન. ઓકે, તો વ્યાખ્યા થઈ ગઈ. યાદ રાખજો કે પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતા ઉધ્વ સમતલને શું કહેવાય છે? ભૌગોલિક મેરિડિયન કહે છે. એના પછી ચુંબકીય મેરિડિયન. મેં તમને શીખવાડ્યું કે ભાઈ તમે જ્યારે ચુંબક મૂકો છો તો એ વખતે એ જે ચુંબક છે એ બિલકુલ ભૌગોલિક અક્ષને સમાંતર સેટ થતો નથી, પરંતુ એની સાથે અમુક શું બનાવે છે? ખૂણો બનાવે છે. એ ખૂણો પણ મેં તમને કહ્યો 11.3 ડિગ્રી. તો આ જે છે અક્ષ એને શું કહેવામાં આવે છે? ચુંબકીય અક્ષ. બરોબર છે? આ જે છેડો છે એને મેં તમને કહ્યું હતું કે આને કહેવામાં આવે છે ચુંબકીય ઉત્તર ધ્રુવ. ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીકમાં જે ચુંબકીય ધ્રુવ આવે એને શું કહેવાય છે? ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીકમાં જે ચુંબકીય ધ્રુવ આવશે એને કહેવામાં આવે છે ચુંબકીય દક્ષિણ ધ્રુવ, SM. આ NM થઈ ગયું, આ SM થઈ ગયું. ઓકે, હવે એને બિલકુલ લંબરૂપી જે હોય એને આપણે શું કહીએ છીએ? તો ચુંબકીય વિષુવવૃત્ત. એને આપણે શું કહીએ છીએ? ચુંબકીય વિષુવવૃત્ત. ચુંબકીય અક્ષને બિલકુલ લંબ જેને શું કહેવાય? ચુંબકીય વિષુવવૃત્ત. હવે જરા જુઓ કે ચુંબકીય અક્ષમાંથી પસાર થતું જે ઉધ્વ સમતલ છે એને શું કહેવામાં આવશે? ચુંબકીય મેરિડિયન. આ જે આવે છે જરા ધ્યાનથી જોજો. આ દેખાય છે? આને કહેવામાં આવે છે ચુંબકીય મેરિડિયન. જે રીતે પેલું હતું ભૌગોલિક મેરિડિયન, આ જે દેખાય છે ભૌગોલિક મેરિડિયન. આ જે ચુંબકીય અક્ષમાંથી પસાર થયું એને શું કહેવાય? ચુંબકીય મેરિડિયન. વ્યાખ્યા મેં લખેલી છે કે પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવોને, ચુંબકના ઉત્તર દક્ષિણ ધ્રુવો એટલે ઉત્તર દક્ષિણ આ થયા, તો પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવોને એટલે કે ચુંબકીય અક્ષ આ જે ને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉધ્વ સમતલને શું કહેવાય છે? ચુંબકીય મેરિડિયન. યાદ રહેશે? બરોબર છે? અથવા ડાયરેક્ટ તમે એમ લખો કે પૃથ્વીના ચુંબકીય અક્ષને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉધ્વ સમતલને શું કહેવાય છે? ચુંબકીય મેરિડિયન કહે છે. થઈ ગયું? બરોબર છે? આ ભૌગોલિક વિષુવવૃત્ત છે એને તમારે દર્શાવી શકો. પહેલા બે મેરિડિયન ક્લિયર. આ ભૌગોલિક મેરિડિયન, આ થઈ ગયું ચુંબકીય મેરિડિયન. આ જે ભૌગોલિક વિષુવવૃત્ત છે એને દર્શાવો તો તમે આ રીતે દર્શાવી શકો છો, ભૌગોલિક વિષુવવૃત્ત. અને જો ચુંબકીય વિષુવવૃત્ત દર્શાવવું હોય તો એને આ રીતે દર્શાવી શકો છો. આ રીતે. થઈ ગયો? બરોબર? તો સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી બતાવી શકાય. ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન, ભૌગોલિક વિષુવવૃત્ત અને આ ચુંબકીય વિષુવવૃત્ત. ક્લિયર? આટલી વસ્તુ નોટ કરો. ચલો ફટાફટ. પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, હવે મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય? બહુ મહત્વનો ટોપિક અને આના ઉપરથી MCQ નીકળી શકે એવા છે, વન લાઇનર ક્વેશ્ચનો પણ નીકળી શકે. તો ડેક્લિનેશન કોને કહેવાય? તો સિમ્પલ વસ્તુ કે પૃથ્વીની જે સાચી ઉત્તર દિશા છે અને ચુંબકીય સોએ દર્શાવેલી જે દિશા છે એમની વચ્ચે કંઈક ના કંઈક ખૂણો બને છે અને એ ખૂણાને શું કહેવામાં આવે છે? ડેક્લિનેશન. દાખલા તરીકે હું અહીંયા આગળ એમ કહું કે પૃથ્વીની સાચી ઉત્તર દિશા અહીંયા આગળ છે
અને સાચી દક્ષિણ દિશા અહીંયા આગળ છે, પરંતુ જ્યારે આપણે ચુંબકીય સોય મૂકીએ તો એ વખતે કંઈક આ રીતે સ્થિર થાય છે, આ રીતે ઉત્તર દિશા અહીંયા બતાવી, દક્ષિણ દિશા અહીંયા બતાવી, તો સાચી ઉત્તર દિશા તો અહીંયા છે, પરંતુ ચુંબકીય સોયે દર્શાવેલી દિશા કઈ છે, અહીંયા આગળ છે. એમની વચ્ચે બનતો જે આ ખૂણો છે એ જ ખૂણાને શું કહેવાય, ડેક્લિનેશન, જે જનરલી કેટલું છે 11.3 ડિગ્રી જેટલું છે, જે મેં વાત કરી હતી. ઓકે, તો અહીંયા આગળ મેં જ વાત કરેલી છે, વ્યાખ્યા જોઈ લો કે પૃથ્વી પરના કોઈપણ સ્થાને ચુંબકીય સોયે દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે, મેગ્નેટિક ડેક્લિનેશન. બરોબર છે. અહીંયા આગળ એની આકૃતિ દોરવી હું દોરી કાઢું. સમજી લો કે સાચી ઉત્તર દિશા અહીંયા આગળ છે, સાચી દક્ષિણ દિશા અહીંયા આગળ છે, પરંતુ જ્યારે આપણે ચુંબકીય સોય મૂકીએ, બરોબર છે, તો એ વખતે ઉત્તર દિશા અહીંયા બતાવે છે, દક્ષિણ દિશા અહીંયા બતાવે છે. એટલે કે સાચી ઉત્તર દિશા અને ચુંબકીય સોયે દર્શાવેલી ઉત્તર દિશા વચ્ચે કંઈક ના કંઈક શું બને છે, ખૂણો બને છે, અને આ ખૂણાને શું કહેવાય છે, ડેક્લિનેશન. ઓકે, અહીંયા આગળ વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો કે પૃથ્વી પરના કોઈપણ સ્થાને ચુંબકીય સોયે દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે, મેગ્નેટિક ડેક્લિનેશન, જેને કેપિટલ ડી વડે દર્શાવાય. અથવા એક બીજી વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે કે ભૌગોલિક મેરેડિયન. ભાઈ આમાંથી શું પસાર થાય, ભૌગોલિક મેરેડિયન અહીંયા આગળ આ દોરો અથવા તો આ દોરો અથવા તો એક બીજી દોરીએ કે ભૌગોલિક મેરેડિયન જે આ હશે, બરોબર છે, અને ચુંબકીય મેરેડિયન આ હશે, એમની વચ્ચે જે આ ખૂણો બને એ ખૂણાને શું કહેવામાં આવે છે, ડેક્લિનેશન. બરોબર. આ જે જોવો છો તમે ભૌગોલિક મેરેડિયન અહીંયા આગળ આવે, આમ આ ભૌગોલિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન જે આમ આવશે, એમની વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે, ડેક્લિનેશન કહે છે, જે મેં અહીંયા આગળ બતાવેલું છે. જો ભૌગોલિક મેરેડિયન આ રહ્યું, જે ભૌગોલિક અક્ષ ઉપર હોય, આપણે જ્યારે નીડલ મૂકીએ ચુંબકીય સોયની તો એ એક્ઝેક્ટ ઉત્તર દિશામાં સ્થિર થશે નહીં, પરંતુ એની સાથે અમુક ખૂણો બનાવશે, અને એને શું કહેવાય છે, ડેક્લિનેશન. હવે તમને ખબર પડી કે પેલા એનસીઈઆરટી વાળાએ અહીંયા એન ધ્રુવ કેમ લખ્યો હતો. વાસ્તવમાં અહીંયા આગળ કયો ધ્રુવ છે ચુંબકનો, પૃથ્વીના ચુંબકનો કયો ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, તો જ અહીંયા આગળ ઉત્તર ધ્રુવ સેટ થાય, નહીં તો થાય જ નહીં. જો પૃથ્વીના ચુંબકનો પણ ઉત્તર ધ્રુવ હોય અને ચુંબકીય સોયનો પણ ઉત્તર ધ્રુવ હોય તો અપાકર્ષી બળ લાગે, અહીંયા એસ ધ્રુવ આવવો જોઈએ, પરંતુ એવું નથી. પૃથ્વીનું જે ચુંબક અંદરનો જે ગજિયો ચુંબક છે એનો દક્ષિણ ધ્રુવ અહીંયા હશે અને ઉત્તર ધ્રુવ અહીંયા હશે. એનસીઈઆરટી ની અંદર અહીંયા ઉત્તર ધ્રુવ બતાવેલું છે. એનું રીઝન હવે તમને ખ્યાલ આવ્યો છે કે વાસ્તવિકતામાં અહીંયા આગળ દક્ષિણ ધ્રુવ છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે પૃથ્વીના ચુંબકનું, પરંતુ જ્યારે આપણે આવી ચુંબકીય સોય મૂકીએ તો એ વખતે એનો ઉત્તર ધ્રુવ આ તરફ સેટ થશે, દક્ષિણ ધ્રુવ અહીંયા આગળ સેટ થશે. ઓકે, ક્લિયર. વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કે સાચી ઉત્તર દિશા અને ચુંબકીય સોયની ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો અથવા તો ભૌગોલિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન વચ્ચે બનતો ખૂણો, જેને શું કહેવાય, ડેક્લિનેશન. યાદ રાખજો, મોટા અક્ષાંશ પાસે ડેક્લિનેશન કેવું છે, વધુ છે. વિષુવવૃત્ત પાસે કેવું છે, ઓછું છે. ભારત માટે જો ડેક્લિનેશનની વાત કરીએ તો ખૂબ ઓછું છે. ભારતની અંદર તમે જો ચુંબકીય સોય લઈને નીકળશો તો ખાસ કરીને મુંબઈ અને દિલ્હીની અંદર તમને સાચી ઉત્તર દિશા જોવા મળશે, કારણ કે એનું ડેક્લિનેશન બહુ ઓછું. જો ભારત માટે દિલ્હીની અંદર કેટલું છે, 41 કરા જેટલું, કેટલી 41 કરા, બહુ ઓછું કહેવાય, બરોબર. મુંબઈની અંદર 0 ડિગ્રી 58 કરા જેટલું છે, બહુ ઓછું કહેવાય. તો લગભગ આ બંને જે સ્થાનો છે ત્યાં આગળ ચુંબકીય સોય લગભગ સાચી દિશા દર્શાવશે. ઓકે, આ થઈ ગયું ડેક્લિનેશન. હવે આપણે જોઈએ ડીપ એંગલ. ઓકે, હવે એક મહત્વનો પોઈન્ટ, એંગલ ઓફ ડીપ. તો અત્યાર સુધી આપણે જે પોઈન્ટો જોયા એ બધા પ્રમાણમાં સરળ હતા, ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. આપણે ડેક્લિનેશન જોયું, ડેક્લિનેશનની વ્યાખ્યા એકદમ સરળ છે કે ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે, ડેક્લિનેશન. હવે એંગલ ઓફ ડીપ કોને કહેવાય? ઓકે, હવે જરા સમજો. મોટા ભાગે આ ટોપિકની અંદર વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ રહેતા હોય છે, પરંતુ તમે અહીંયા આગળ વ્યવસ્થિત લેક્ચરને જુઓ, મારી ગેરંટી છે કે હવે આની અંદર કોઈ ક્વેશ્ચન તમારે રહેશે નહીં. ઓકે, તો એંગલ ઓફ ડીપની જો આપણે વાત કરીએ તો એની એક સિમ્પલ વ્યાખ્યા મેં અહીંયા આગળ લખેલી છે, જે તમારા મગજમાં ઇઝીલી બેસી જશે
કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ડીપ એંગલ અથવા તો એંગલ ઓફ ડીપ કહે છે. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને સમક્ષિતિજ સાથે, પૃથ્વીનો જે સમક્ષિતિજ રેખા હોય, સીધી રેખા, એની સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય છે? ડીપ એંગલ. હવે સાહેબ આ કઈ રીતે બને છે ડીપ એંગલ? સમજાય ગઈ? તો પહેલા આ વસ્તુ તો તમને ખબર છે કે ભાઈ આપણે પૃથ્વીની અંદર મેં તમને સમજાવ્યું કે આ જે અક્ષ આવશે એને આપણે શું કહીએ છીએ? ચુંબકીય અક્ષ. આ જે છે શું કહેવાય? ચુંબકીય અક્ષ. આ ચુંબકીય ઉત્તર ધ્રુવ, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. તમને ખબર છે કે ક્ષેત્ર રેખાઓ ક્યાંથી શરૂ થાય? S માંથી શરૂ થાય અને N માં દાખલ થાય. અહીંયા અંત પામતી નથી હો, બંધગારો પણ રચે છે, પરંતુ એવું બતાવતો નથી. ઓકે, તો આ તો તમને ખબર છે કે S માંથી નીકળીને N માં દાખલ થતી હોય છે. ઓકે, હવે ડીપ એંગલ શોધવા માટે હું તમને એક સિમ્પલ રસ્તો બતાવું કે તમારે શું કરવાનું છે. તમે એક કામ કરો કે તમે એક ડીપ નીડલ તમારે લેવાની છે. શું લેવાની છે ભાઈ? ડીપ નીડલ. હવે ડીપ નીડલ કોને કહેવાય? એક ચુંબકીય સોય છે. તમારે એક નવા પ્રકારની એક ચુંબકીય સોય લેવાની છે અને આ જે ચુંબકીય સોય છે આ એક ચુંબકીય સોય જ છે, બરોબર છે, પરંતુ એ ડીપ એંગલમાં આપે છે એટલા માટે મેં એને નામ આપેલું છે ડીપ નીડલ. આ આપણું પોતાનું નામ આપેલું છે ચુંબકીય સોયનું, પરંતુ આ એક વિશિષ્ટ પ્રકારની છે. કેમ વિશિષ્ટ પ્રકારની? ભાઈ તમે ચુંબકીય સોય જોયેલી હશે. ચુંબકીય સોયને તમે કોઈ જગ્યાએ મૂકો તો એ માત્ર ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે આમ જ ભ્રમણ કરી શકે. આમાં આમ નીચે તરફ આમ ભ્રમણ કરી શકે ના, આમ ના જઈ શકે, અથવા આમ જઈ શકે, આ તરફ ના, આમે ના જઈ શકે અથવા આમે ના જઈ શકે. માત્ર કઈ દિશામાં? આમ જ ભ્રમણ કરે. પરંતુ આપણે જે નીડલની જરૂર છે, જે ચુંબકીય સોયની જરૂર છે, એ એવી ચુંબકીય સોય, ડીપ નીડલ કોને કહેવાય? તો એવી ચુંબકીય સોય જે કોઈ પણ દિશામાં ભ્રમણ કરી શકે છે. અથવા એમ કહીએ આપણે કે એવી ચુંબકીય સોય જે મુક્ત રીતે બધી જ દિશામાં ભ્રમણ કરી શકે છે. મુક્ત રીતે મતલબ કે કેવી? સામાન્ય ચુંબકીય સોય તો માત્ર ઉત્તર દક્ષિણ દિશા આમ જ ભ્રમણ કરશે, પરંતુ આ જે ચુંબકીય સોય છે એ આમ તો ભ્રમણ કરશે જ ઉત્તર દક્ષિણ દિશામાં, પરંતુ જરૂર પડે તો આમ નીચે પણ જાય અને ઉપર પણ જાય, બધી દિશામાં ભ્રમણ કરી શકે. સમજો છો? તમે હોકાયંત્ર જોયું હોય તો ચુંબકીય સોય માત્ર આમ જ ભ્રમણ કરે, આમાં ઉત્તર દક્ષિણ દિશામાં. પરંતુ હવે જે આપણે ચુંબકીય સોય લઈએ છીએ એ બધી જ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. આમ તો ભ્રમણ કરશે, સાથે સાથે આમ પણ ભ્રમણ કરશે. ખ્યાલ આવે છે? આમ તો જશે, આમ પણ જઈ શકશે. ઓકે, તો મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી એક ડીપ નીડલ લેવાની છે અને એને લઈ અને પૃથ્વી ઉપર ફરવા નીકળી જવાનું છે. અને દરેક જગ્યાએ જઈને જોવાનું કે ભાઈ આપણી પૃથ્વી એટલે કે સમક્ષિતિજ રેખા સાથે ચુંબકીય ક્ષેત્ર કેટલો ખૂણો બનાવે છે. તો આપણે નીકળી ગયા પૃથ્વી ઉપર અને જોઈએ કે ભાઈ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે એ આપણે દરેક જગ્યાએ જઈને જોઈશું. તો પહેલા આપણે આયા ચુંબકના વિષુવવૃત્ત પર, એટલે ચુંબકનું વિષુવવૃત્ત અહીંયા જ આવે, અહીંયા આગળ. તો અહીંયા આગળ આયા અને પૃથ્વીની સમક્ષિતિજ દિશા એટલે સમજો છો ને તમે? સમક્ષિતિજ દિશા એટલે કે આપણે પૃથ્વીની અંદર રહેતા નથી, પૃથ્વીની સપાટી પર રહીએ છીએ. હવે તમે અહીંયા રહેતા હોય, અહીંયા અથવા તો અહીંયા પણ રહેતા હોય. ઘણા લોકો કહે સાહેબ અહીંયા ઉભા આમ પડી ના જઈએ ભાઈ. પૃથ્વીની જે ગ્રેવિટી છે એના લીધે આપણે બિલકુલ સ્થિર જ રહીએ. પાણી હોય, દરિયો પણ હોય અહીંયા, તો દરિયો ઢળાઈ ના જાય, ના ઢળાય ભાઈ. અહીંયા આગળ શું થાય? પૃથ્વીના ગ્રેવિટીના લીધે ચુંબકીય જે ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષી બળ, એના લીધે આપણે પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાયેલા રહીએ છીએ. એટલે સપોઝ તમે અહીંયા આગળ ઊભા હોય, બરોબર છે, અહીંયા આગળ પહોંચી ગયા તો તમારી સમક્ષિતિજ રેખા કઈ થાય? પૃથ્વીની સમક્ષિતિજ રેખા આ થશે, બરોબર છે, અહીંયા આગળ. અને અહીંયા આગળ તમે તમારા હાથમાં આ રીતે, તમે ત્યાં આગળ તો આ રીતે સીધા જ ઊભા દેખાશો, અહીંયા આગળ પણ આ પૃથ્વીની સમક્ષિતિજ દિશા થઈ ગઈ.
હવે અહીંયા આગળ તમારા હાથમાં આ રીતની આપણી જે ચુંબકીય સોય છે એ રાખશો તો એ હંમેશા કઈ દિશામાં સ્થિર થશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે અહીંયા આગળ જઈને તમે જોશો તો આ જે ચુંબકીય સોય છે એનો ઉત્તર ધ્રુવ આ દિશામાં સ્થિર થાય, દક્ષિણ ધ્રુવ આ દિશામાં સ્થિર થાય. એટલે કે ઉત્તર ધ્રુવ આમ થઈ ગયું, દક્ષિણ ધ્રુવ આમ. તો હવે જરા જુઓ કે અહીંયા આગળ પૃથ્વીની સંક્ષિતિજ દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા જે n થી અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ns, બરોબર છે, એ બંને કેવા છે? એક જ દિશામાં. એટલે આ બંને વચ્ચે કોઈ ખૂણો બનતો નથી. એટલે કે અહીંયા આગળ ડીપ એંગલ I બરાબર કેટલો કહેવાય? 0. મેં કહેલું છે કોની વચ્ચે બનતો ખૂણો? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર આમ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં, અને પૃથ્વીની સંક્ષિતિજ દિશા એ પણ આમ છે. એ બંને વચ્ચે કોઈ ખૂણો બને છે ભાઈ? બિલકુલ નથી બનતો. જરા જુઓ ધ્યાનથી સમજી લો કે હું આ રીતે કહું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ છે અને જે સંક્ષિતિજ દિશા છે એ આમ છે, બંને વચ્ચે કોઈ ખૂણો બને છે? ના. એટલા માટે રેખલીને ડીપ એંગલ કેટલો કહેવાય? 0 કહેવાશે. સેમ એ રીતે આ તરફ આવશો અને અહીંયા આગળ આવી જાય સપોઝ તમે આ રીતે બરોબર છે, અને તમે અહીંયા આગળ આવો, સાહેબ પડી નહીં છે, નહીં પડો, ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આવીને તમે જોશો તો અહીંયા આગળ સંક્ષિતિજ દિશા આ થઈ જાય, આ રહી. અહીંયા આગળ આવીને તમારા હાથમાં આ રીતે આપણી ચુંબકીય સોય મૂકશો તો એ દિશા કઈ બતાવશે? તો એ આ દિશા બતાવશે, કઈ n, અને આ તરફ શું બતાવશે? s. એટલે ભાઈ ખબર પડી છે ને? ચુંબકીય ક્ષેત્રની દિશામાં નોર્થ ધ્રુવ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થિર થાય, એટલે એ દિશા આ બતાવશે. તો અહીંયા આગળ સંક્ષિતિજ દિશા, પૃથ્વીની સંક્ષિતિજ દિશા અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચે અહીંયા આગળ પણ કોઈ ખૂણો બનતો નથી. મતલબ કે ડીપ એંગલ અહીંયા પણ કેટલો થાય? 0 થાય. આ બંને જગ્યાઓ જે છે એ ક્યાં આગળ આવેલી છે? વિષુવ રેખા પર, બરોબર છે, ચુંબકના વિષુવવૃત્ત પર. આ બંને સ્થળો જે છે એ ચુંબકના શું છે? વિષુવવૃત્ત. તો પહેલી વસ્તુ આપણે અહીંયા આગળ નોટ કરીએ કે ચુંબકના વિષુવવૃત્ત પર. ધ્યાન રાખજો, એમસીક્યુ ની અંદર અનેક વખત પૂછાયેલું, જેડબલઈ નીટ ની અંદર પણ પૂછાય છે. 4 માર્ક્સ ની અંદર આવો ક્વેશ્ચન હોય કે ચુંબકના વિષુવવૃત્ત પર જો ડીપ એંગલ કેવો હોય તો I બરાબર કેટલો હોય છે? 0. I બરાબર કેટલો હોય? 0. હવે ધ્રુવો પાસે આવી, આ બંને ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ. તો શું થાય જરા જોજો ધ્યાનથી. સમજો અહીંયા આગળ આવીએ તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, બરોબર, એની અંદર દાખલ થાય. તો અહીંયા આગળ આવીને તમે ઊભા થઈએ, સપોઝ અહીંયા આગળ, બરોબર, આ રીતે. તો સંક્ષિતિજ દિશા આ થઈ ગઈ, પૃથ્વીની સંક્ષિતિજ દિશા. અહીંયા આગળ ઊભા રહી અને તમે સમજી લો કે નીડલ પકડશો આ રીતે, બરોબર છે. તો એ કઈ દિશામાં સ્થિર થઈ જશે? ઉત્તર દક્ષિણ દિશામાં. એટલે સીધી ચુંબકીય ક્ષેત્રની દિશા આમ, એટલે આમ ફરી જશે. એક્ઝેક્ટ જોજો, અહીંયા આગળ ફરી નહીં, અહીંયા આ દિશામાં સ્થિર થઈ, અહીંયા પણ આ દિશામાં સ્થિર થઈ, પરંતુ અહીંયા આવશો, સમજજો, અહીંયા આગળ તો શું થશે? ચુંબકીય ક્ષેત્રની દિશા જો આમ છે તો આપણી જે ચુંબકીય સોય છે એ આમ ફરી જશે, બિલકુલ આમ. તો એની જે દિશા છે એ કંઈક આમ થઈ જશે. આ n ધ્રુવ થઈ જાય, આ s ધ્રુવ. ભાઈ ખ્યાલ આવે છે? અહીંયા આગળ આખી ભ્રમણ થઈ ગઈ. અહીંયા આગળ આમ જ રહેતી, અહીંયા આમ જ રહેતી, પરંતુ અહીંયા આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જો ચુંબકીય સોય આપણી સ્થિર થાય તો એ આમ થઈ જાય, બરોબર. હવે તમે કહી શકશો કે આ સંક્ષિતિજ દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેટલો ખૂણો બને છે? સંક્ષિતિજ દિશા અને ચુંબકીય સોય વચ્ચે કેટલો ખૂણો બને છે એ તમે કહી શકશો? કહી શકશો તમે અહીંયા આગળ? તો અહીંયા આગળ તમે જોશો તો તમને ખબર પડશે કે સંક્ષિતિજ દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો થીટા બરાબર કેટલો? 90 ડિગ્રી છે. મતલબ કે ડીપ ઓફ એંગલ કેટલો કહેવાય? 90 ડિગ્રી. કઈ જગ્યાએ? ધ્રુવ પર. સેમ એ રીતે અહીંયા આગળ વિચારો તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ રીતે અંદર જતી દિશામાં હોય તો અહીંયા આગળ જે આપણી ચુંબકીય સોય છે આ દિશામાં સ્થિર થઈ જાય. સંક્ષિતિજ દિશા તો આ થઈ જાય ને, તમે અહીંયા આગળ આવો તો સાહેબ હું પડી નહીં પડો ભાઈ ગ્રેવિટીના લીધે. તો આ સંક્ષિતિજ દિશા થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ ગઈ. તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. તો અહીંયા આગળ પણ ડીપ એંગલ કેટલો થાય? 90 ડિગ્રી થાય. તો અહીંયા આગળથી આ ક્વેશ્ચન પૂછાય કે ચુંબકના જે ધ્રુવો છે આ બંને ત્યાં આગળ, એટલે કે વિષુવવૃત્ત પર, સોરી, આ બંને જે વિષુવવૃત્ત છે, બરોબર, જે ચુંબકના વિષુવવૃત્ત છે ત્યાં આગળ ડીપ એંગલ કેટલો? 0.
જે તમને દેખાય છે, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીની સમક્ષિતિજ દિશા વચ્ચેનો ખૂણો કેટલો છે 0. અહીંયા પણ સમક્ષિતિજ દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે 0, એટલે ચુંબકના વિષુવવૃત્ત પર ડીપ એંગલ કેટલો 0 થઈ જાય. બીજી વસ્તુ કે ચુંબકના જે ધ્રુવો છે ઉપર નીચે ધ્યાનથી જોઈ લો, ત્યાં આગળ ડીપ એંગલ કેટલા ડિગ્રીનો થાય છે 90 ડિગ્રીનો થાય છે. તમે ધ્યાનથી જુઓ, ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થિર થાય, બરોબર છે. n છેડો જે છે હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થિર થશે. તો ખ્યાલ આવી ગયો કે આ બંને જગ્યાએ 0 અને આ બંને જગ્યાએ કેટલું હશે 90 ડિગ્રી હશે. ઓકે, હવે આ તો સિમ્પલ વાત થઈ ગઈ. હવે કદાચ એવું વિચારો કે તમે ગતિ કરતા કરતા સપોઝ અહીંયા આગળ આવી જાઓ છો, જરા જોજો અહીંયા આગળ x બિંદુ પાસે. કયા બિંદુ પાસે આવે? x બિંદુ પાસે, બરોબર. x બિંદુ પાસે આવે અહીંયા આગળ. હવે અહીંયા આવો છો તો એ વખતે ડીપ એંગલ કેટલો મળશે? તો તમે અહીંયા આગળ છો, અહીંયા આગળ, બરોબર. આ સમક્ષિતિજ દિશા થઈ ગયા ભાઈ. અહીંયા આગળ કેવી હોય તો સમક્ષિતિજ દિશા આમ તમે કહી શકો છો. હવે અહીંયા આગળ આવીને તમે જ્યારે તમારી નીડલ પકડશો તો એ કઈ તરફ જશે ભાઈ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે સાહેબ? આ દિશામાં. એટલે આપણી જે ચુંબકીય સોય છે એ આ દિશામાં સ્થિર થાય. ns આમ થાય ને ભાઈ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં છે, તો અહીંયા આગળ આમ સ્થિર થાય. સમક્ષિતિજ દિશા કઈ થાય? તો આ દિશા થાય. તો એને હું જરા બતાવું તો x બિંદુ પાસે જો હું વાત કરું, કયા બિંદુ પાસે? x બિંદુ પાસે, જે ના તો ધ્રુવો ઉપર છે ના તો વિષુવ રેખા ઉપર છે. જો x બિંદુ પાસે વાત કરીએ તો પૃથ્વીની સમક્ષિતિજ દિશા તો આ જ થાય ને ભાઈ. અહીંયા આગળ જો આ રહી તો એને આપણે અહીંયા આગળ બતાવીએ આ, બરોબર છે. આ x બિંદુ છે આપણું પૃથ્વી પરનું કોઈ બિંદુ. તો આ જે દિશા આવી એ કયો ઘટક કહેવાશે? તો સમક્ષિતિજ ઘટક. કોનો? પૃથ્વી પરનો. જેને આપણે નામ આપી શકીએ છીએ BH, હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. શું કહેવાય એને? હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, હવે જે નીડલ સ્થિર થઈ છે એ કંઈક આ દિશામાં છે x બિંદુ પાસે. આ n છેડો બતાવે છે, આ s છેડો બતાવે છે. ઓકે, તો આ થઈ ગયો ચુંબકીય ક્ષેત્રની દિશા જે આપણને આ દિશામાં બતાવે છે. આ થઈ ગયો સમક્ષિતિજ ઘટક જે છે. સમક્ષિતિજ ઘટક એટલે કે જે પૃથ્વીની સપાટી છે એનો સમક્ષિતિજ ઘટક જે આ દિશામાં આવે. જો આ દિશામાં એક ઘટક બતાવો હોય તો એને આપણે ઉધ્વ ઘટક કહી શકીએ છીએ, જેને આપણે BV વડે બતાવીએ. વર્ટિકલ કોમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે છે, અથવા તો ઘણી બધી રેફરન્સો એને BZ વડે પણ દર્શાવતી હોય છે. આપણે BV વડે દર્શાવીએ, વર્ટિકલ કોમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. હવે જરા જો, હવે આપણી વ્યાખ્યા જુઓ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. આ જે આવે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં કહેવાય, જેને આપણે BE કહી દઈએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય છે? ડીપ એંગલ. એટલે આ જે ખૂણો બન્યો એને શું કહેવામાં આવશે? ડીપ એંગલ. આને શું કહેવામાં આવશે? ડીપ એંગલ. ખ્યાલ આવી ગયો કોને ભાઈ? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટક એટલે કયો? ખબર પડી? આ રહ્યું. અહીંયા આગળ આવીને આપણે જોયું તો આપણી જે મેગ્નેટિક નીડલ છે ચુંબકીય સોય એ આમ થઈ ગઈ, આમ સમક્ષિતિજ ઘટક આમ છે અને નીડલ આમ થઈ, તો ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું, BH આમ થઈ ગયું, બરોબર છે. આ જે ઘટક મળ્યો એ શું છે? ઉધ્વ ઘટક છે. તો આ જે ખૂણો બન્યો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એ જ આપણો શું છે ભાઈ? ડીપ ઓફ એંગલ, એંગલ ઓફ ડીપ. ઓકે, ઇન્ક્લિનેશન જેને આપણે કહીએ છીએ. પરફેક્ટ. હવે જરા જુઓ કે આને દર્શાવવો તો આપણે આ રીતે પણ બતાવી શકીએ. સમજી લો કે આ રીતે આપણો સમક્ષિતિજ ઘટક જેને આપણે BH કહ્યું, આપણા ચુંબકીય ક્ષેત્રની દિશા જેને આપણે BE કહીએ છીએ, અને આ જે છે એ BV જે આપણો વર્ટિકલ કોમ્પોનન્ટ છે ઉધ્વ ઘટક, અને ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ દિશા સાથે બનેલો ખૂણો જેને આપણે એંગલ ઓફ ડીપ કહીએ છીએ. બરોબર. તો આપણે BE નો ઘટક કેવો હોય?
જે BH છે તો BH બરાબર શું લખી શકાય BE cos I લખી શકાય બિલકુલ લખી શકાય સાહેબ તો આ ઘટક શું કહેવાય BV ને તો BV બરાબર BE શું લખવામાં આવશે sin I લખવામાં અલે ભાઈ આની અંદર તો કોઈ કન્ફ્યુઝન નહીં B ના બે ઘટકો પહેલો કયો B cos I અને બીજો કયો BE sin I B cos I ને શું કહેવાય BH જે સમક્ષિતિજ ઘટક છે અને આ જે ઘટક છે કયો ઉધ્વ ઘટક છે BV ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે હવે આના ઉપરથી તમે એક સૂત્ર મેળવી શકો છો કયું BV BH કરવામાં આવશે તો શું મળશે ચલો BV બરાબર શું લખાય તો BE sin I BH બરાબર શું લખાશે તો BE cos I BE cos I ઓકે BE sin I BE cos I ચલો BE કેન્સલ sin cos શું બની જાય tan થઈ જશે તો BV BH બરાબર શું થઈ જાય tan I ઈઝીલી તમે આના ઉપરથી ડીપ એંગલ શોધી શકો છો ઓકે તો આ થઈ ગયો ડીપ એંગલ સિમ્પલ વસ્તુ છે ઈઝીલી તમે સમજી શકો કોની વચ્ચેનો ખૂણો તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો આખી મેટર મેં તમને સમજાવેલી છે હવે આની અંદર કોઈ ક્વેશ્ચન ના રહેવો જોઈએ ઓકે એક બીજી વસ્તુ કે જો કદાચ આપણે મૂલ્ય શોધવું હોય ચુંબકીય ક્ષેત્રનું તો શું થાય તો BE બરાબર અંડરરૂટ બે ઘટક કયા BH નો સ્ક્વેર પ્લસ શું થઈ જાય BV નો સ્ક્વેર તો આ એનું મૂલ્ય આપી દેશે ચુંબકીય ક્ષેત્રનું તો આ પણ સૂત્ર યાદ રાખો અને આ પણ યાદ રાખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ થઈ ગયું એંગલ ઓફ D બરોબર છે આ આકૃતિ જે છે એને આપણે બીજી એક રીતે દોરી શકીએ પહેલા તમે આ દોરી કાઢો ડીપ એંગલ થઈ ગયા ઓકે હવે દાખલાઓની અંદર જ્યારે ડેક્લિનેશન અથવા તો ડીપ એંગલ શોધવાનું પૂછાય તો સાહેબ એને દોરવો કઈ રીતે બરોબર છે ભૌગોલિક મેરેડિયન ચુંબકીય મેરેડિયન દોરવું કઈ રીતે તો એના માટે એક સિમ્પલ રસ્તો છે જરા જુઓ તમારે ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન જે છે એને કંઈક આ સ્થિતિમાં સમજવાનું છે સમજી લો કે આપણો ચોપડો હોય આ રીતનો બરોબર આ રીતનો તો એને તમે વચ્ચેથી ખોલી દેશો આ રીતે તો આ જે મેરેડિયન બને એ સમજી લો કે મેગ્નેટિક મેરેડિયન છે તો આ કયું મેરેડિયન થઈ જાય ભૌગોલિક મેરેડિયન આ ચુંબકીય મેરેડિયન આ શું થઈ જાય ભૌગોલિક મેરેડિયન બસ એને એ જ રીતે તમારે અહીંયા વિચારવાનું છે તો અહીંયા આગળ જરા ધ્યાનથી જુઓ કે આ જે વિસ્તાર છે આ જે ભાગ આવ્યો એને મેં નામ આપી દીધું મેગ્નેટિક મેરેડિયન ચુંબકીય ક્ષેત્ર જે મેરેડિયનમાં હોય એ મેગ્નેટિક મેરેડિયન અને આ જે વિસ્તાર આવે છે ધ્યાનથી જોજો મારી પેન ફરે છે એ શું કહેવાય છે ભૌગોલિક મેરેડિયન ચુંબકીય ક્ષેત્ર કયા વિસ્તારમાં આવશે તો મેગ્નેટિક મેરેડિયન ના એટલે આ વિસ્તારમાં આ BE છે બરોબર હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે સમક્ષિતિજ ઘટક કેવો હોય પૃથ્વીની સમક્ષિતિજ દિશા તો આ જે દિશા આવશે ને આ જે દિશા આવે એ પૃથ્વીની સમક્ષિતિજ દિશા તમારે ગણવાની છે જે સમક્ષિતિજ ઘટક BH વડે મેં અહીંયા આગળ દર્શાવેલી છે ઘણા બધા ઓથરો ઘણા બધા બુકની અંદર HE વડે પણ એને દર્શાવેલા હોય છે અને આ જે ઘટક આવશે એ ઉધ્વ ઘટક આવશે જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ BV અથવા તો ZE વડે પણ એને દર્શાવવામાં આવે છે તો આ વસ્તુ ધ્યાન રાખજો કઈ મેરેડિયન આ મેગ્નેટિક મેરેડિયન આ જે આવશે ભૌગોલિક મેરેડિયન આ જે ઘટક આવે સમક્ષિતિજ ઘટક આ આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ જે આવશે શું આવશે ઉધ્વ ઘટક ઓકે હવે જરા જો વ્યાખ્યા પરથી વ્યાખ્યા શું હતી ડીપ એંગલની તો ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો તો આપણું આ ચુંબકીય ક્ષેત્ર અને એને સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલો ખૂણો BH સાથે બનાવેલો ખૂણો આ જે ખૂણો બને એને શું કહેવાય ડીપ ઓફ એંગલ ક્લિયર ઓકે બીજી વસ્તુ કે ડેક્લિનેશન કોને કહેતા હતા તો ભૌગોલિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન વચ્ચેનો ખૂણો એટલે આ જે ખૂણો બને એને શું કહેવામાં આવે છે ડેક્લિનેશન ક્લિયર છે ભાઈ વ્યાખ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય ડીપ એંગલ આ સમક્ષિતિજ ઘટક છે આ કયો સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો શું કહેવામાં આવે છે ડીપ એંગલ ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે ડેક્લિનેશન ઓકે આ જે ઘટના છે આ ધ્યાન રાખજો BH ને HE વડે પણ ઘણા બધા લોકો લખતા હોય છે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ અર્થ
બરોબર છે. અહીંયા આગળ આપણે BH વડે દર્શાવીએ છીએ અને આપણે જે ઉર્ધ્વ ઘટક BV વડે દર્શાવીએ છીએ એ ઘણી બધી બુકો JD વડે પણ દર્શાવી છે. ઓકે, એને આ રીતે પણ દોરી શકાય. બરોબર, આ રીતે પણ દોરી શકાય. આની અંદર આ જે આવશે ચુંબકીય મેરિડિયન અને આ જે આવશે ભૌગોલિક મેરિડિયન. બરોબર છે. અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય મેરિડિયનમાં બતાવેલું છે. સમક્ષિતિજ દિશા આ દિશામાં આવશે, જરા જોજો BH. બરોબર, તો આ જે ખૂણો બને એને શું કહેવાય? એંગલ ઓફ ડીપ કહેવામાં આવશે. સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્રએ બનાવેલો ખૂણો શું કહેવામાં આવશે? ડીપ એંગલ, જે બતાવેલું છે. અને ચુંબકીય મેરિડિયન અને આ ભૌગોલિક મેરિડિયન વચ્ચે બનતો આ જે ખૂણો છે એને શું કહેવામાં આવે છે? ડેક્લિનેશન કહે છે. તો આપણે આ બંનેનો યુઝ કરી શકીએ છીએ. આપણે દાખલાઓ માટે ખાસ આનો યુઝ કરીશું, જે તમારે સરળ રહેશે. બરાબર, તમારે પણ આનો યુઝ કરવાનો. JEE નીટ માટે પણ આનો કોન્સેપ્ટ યુઝ કરી શકાય છે. ઓકે, નોટ કરવાની ફટાફટ.